Now, that is a moment I will not forget. એ દિવસ બહુ જ પવિત્ર અને એક્સાઇટમેન્ટનો હતો કે પહેલી વાર યુએઈમાં ધજા અને કળશ, BAPSની ધજા અને કળશ ચડ્યા. તમે આમ જુઓ એ દિવસ પવન એટલો જબરજસ્ત કે એ વખતે છે ને 6 ધજા ચડી ગઈ હતી, 7મી હજુ એ લોકો મૂકતા હતા. પણ આમ અક્ષર પુરુષોત્તમ મહારાજની ધજા ફરકે એટલે બધા તો ખુશ થઈ ગયા. અને જે ફ્લેગ ઉપર કહ્યું ને, અક્ષરાતીર્થ સ્વામી became so emotional and he said, oh, I must talk to Swamiji. વિચાર્યું કે ભાઈ અત્યારે બાપા કદાચ જાગતા હશે, સમય અનુકૂળ હતો, એટલે ત્યાં મધુભાઈની ઓફિસ આગળ વિચાર આવ્યો. એટલે પછી આ પણ આપણા ગુરુની વિશેષતા છે કે આપણે એવો સંકલ્પ કરી શકીએ કે હાલો ફોન કરીએ. નીકળે તો મોટા માણસને કોઈ આવો ફોન ના કરે. વિડીયો કોલ નહોતો કર્યો, નોર્મલ ફોન હતો. અને એ પછી ફોન ઉપર સ્વામીને આખું વર્ણન કર્યું. તો બાપા આજે ચઢવા માંડ્યા અને અત્યારે 6 નંગ ચડી ગયા છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ નો GCC ની અંદર જય જયકાર થયો છે. તો આપણે ભેગા સ્વામી જય બોલાવીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ વાહ. આપ રાજી થયા ને બાપા? આ તમારો ચમત્કાર કે આવા દેશની અંદર આવી વસ્તુ થાય. અને એમાં બાપા મજાની વાત શું છે કે આજે પવનદેવે ભળ્યા કે ભાઈ ધજાઓ મૂકે છે તો લહેરાવી જોઈએ આમ એમ. તો અત્યારે પવન ફર્સ્ટ ક્લાસ છે એટલે 6 ધજા જે ચડી છે ને 7મી હમણાં ચડશે એ બધી એક વ્યવસ્થિત લહેરાય છે. એટલે અક્ષરપુરુષોત્તમની ધજા આખી ત્યાં ફરકે પવનની અંદર આમ વ્યવસ્થિત. આપણે જે પેલું ઓડિયો રેકોર્ડિંગ સાંભળે એવું આમ ફટફટ તમને દૂરથી સંભળાય. એટલે સ્વામી આપ ખાસ રાજી થઈને આશીર્વાદ આપો. હવે બાપા કે આશીર્વાદ ખાસ જોઈએ છે. અને પછી આશીર્વાદ માંગ્યા કે આ પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય ઇન ટાઈમ. તમે આવો ત્યાં સુધીમાં લેવા. અમારે અહીંયા સ્વામી બધા જ સંતો, કાર્યકરો, આપણા આ બધા વડીલ હરિભક્તો અને સાઇટ ઉપર બાપા અત્યારે 1200 જેવા શ્રમિકો બધા દિવસે અને 100 જેવા રાત્રે બધા પ્રયત્ન કરે છે કે અહીંયા આપણું સારી રીતે સંપૂર્ણપણે અને પરફેક્શન સાથે તમે આવો ત્યારે બધું તૈયાર થઈ જાય. પણ એમાં અત્યારે વિઘ્ન નાના મોટા આવે, કારણ કે આપણી એ રીત છે કે અમે બધા તમને યાદ કરીએ, કરતાપણું સમજીએ, પોતે અહંકાર ન રાખીએ કે અમે કરીએ છીએ. એટલે આપણે આ કસોટી થોડી ચાલુ કરી છે. પણ તમે બાપા રસ્તો બતાડો, બળ આપો અને આશીર્વાદ આપો કે તમે અહીંયા જ્યારે આવો ત્યારે બિલ્ડિંગ કમ્પ્લીશન સાથે તમારા હાથમાં ચાવી મૂકીએ. હવે આશીર્વાદ આપજો, ખાલી વાહ ના બોલતા. આશીર્વાદ છે. બધું બહુ સારું કર્યું. બધા ભેગા થઈને ધજાઓ લહેરાય છે અને એ સંપૂર્ણ થઈ કહેવાય.